નમસ્કાર. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ ને હોકી પ્લેયર ધ્યાનચંદને સ્મરણાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. ખેલકૂદની ભાવનાને ઉજાગર કરવા અને સ્પોર્ટ્સથી થતા ફાયદાઓથી વાકેફ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક ખેલાડીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓલિમ્પિકની ખેલદિલીની ભાવના સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. આગામી 5 દિવસ રાજ્યમાં ફરી સામાન્ય વરસાદની આગાહી. શહેરમાં ગણેશ મહોત્સવ ઉપર જ મેઘરાજાનું પુનઃ આગમન. માટીના ગણેશ બનાવી ઘરમાં શ્રદ્ધા સાથે સ્થાપન કરવા તૈયાર થયા 100 યુવા સ્પર્ધકો. ગણેશ બનાવવાનો વર્કશોપ યોજાયો. ખાડા ટેકરાની સાથે રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય શરૂ થતા મોતીબાગ વિસ્તારના વેપારીઓએ કર્યો ચક્કાજામ. આવેદન બાદ 15 સપ્ટેમ્બરથી રસ્તાનું કામ શરૂ કરવા કમિશનરની ખાતરી. પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવાયો. મૂર્તિ પૂજક સંઘ દ્વારા શહેરમાં નીકળી શોભાયાત્રા. લોકોના સ્મૃતિ પટલ ઉપર અંકિત થયેલી ગઈકાલની 3 ઘટનાઓની સ્મૃતિ વાગેડો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ જોઈ શકશો સમાચારના અંતિમ ચરણમાં. ઉપરોક્ત મુદ્દાઓના ન્યૂઝ અને વ્યૂઝ જાણતા પહેલા લઈશું એક બ્રેક.
નમસ્કાર, હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ફરીથી એકવાર વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આ વરસાદ સામાન્ય રહેશે, અતિવૃષ્ટિની કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ ગણેશ મહોત્સવ ઉપર જ વધુ એક વખત મેઘરાજાનું આગમન થયું છે. જૂનાગઢમાં પણ 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે બપોરે વરસાદનું ઝાપટું તૂટી પડ્યું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયું હતું ને સવારે 11 કલાકે વરસાદ વરસવો શરૂ થયો હતો. જોકે બપોર પછી વરસાદે પોરો ખાધો હતો, પરંતુ ગણેશ ઉત્સવ ઉપર જ મેઘરાજાની પધરામણી થતા વિવિધ પંડાલના આયોજકોમાં મૂંઝવણ વ્યાપી છે. જોવાનું એ રહે છે કે ગણપતિ દાદાના સ્થાપન ઉપર અમી વર્ષા વરસે છે કે કેમ. દરમિયાન જ્યારે ગણેશ મહોત્સવની જ વાત નીકળી છે ત્યારે જૂનાગઢમાં ઘેરે ઘેરે માટીના ગણેશનું સ્થાપન કરવા માટે યુવા વર્ગ આગળ આવ્યો છે. જૂનાગઢ સંગ્રહાલય, મહાનગરપાલિકા અને આપણું જૂનાગઢ એ 3 સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સંગ્રહાલય ખાતે માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા કમ વર્કશોપ યોજાયો હતો. ચાકડા ઉપર કેવી રીતે માટીનો ગણેશ તૈયાર થાય છે અને ત્યારબાદ હાથની કરામતથી કેવી રીતે ગણપતિજીને આકાર આપી શકાય છે તેનું સુંદર નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લગભગ 100 થી વધુ યુવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મ્યુઝિયમ ક્યુરેટર કિરણભાઈએ જણાવ્યું કે 100 સ્પર્ધકો પોતાને ઘેરે શ્રદ્ધાથી માટીના ગણેશ સ્થાપિત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તો નાના મોટા ગણેશ બનાવનાર સ્પર્ધકોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવીને અમે ઘરમાં જ ગણેશ મહોત્સવ ઉજવશું તેવો ખુશી સાથે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આમ સંગ્રહાલય ખાતે 2 દિવસ સુધી માટીના ગણેશ બનાવવાનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નમસ્કાર, મારું નામ કિરણ વરિયા છે. હું ક્યુરેટર છું જૂનાગઢ મ્યુઝિયમમાં. જૂનાગઢ મ્યુઝિયમ અને આપણું જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આજે માટીના ગણેશ યોજાઈ રહ્યું છે, જેમાં 100થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. આ જે સ્પર્ધા છે અથવા તો ક્લે મોડલિંગ એક્ટિવિટી છે, એની સાથોસાથ જે કુંભારી કામ છે એ કુંભારી કામને પણ શીખવા માટેની પણ અહીંયા અલગથી યોજના રાખવામાં આવેલ છે. તેમજ આ માટીના ગણેશ નામની પ્રવૃત્તિ એટલા માટે જેથી કરીને આવનારા સમયના અને અત્યારે જે આપણી નૈસર્ગિક સંપદા જે છે જે બગડી રહી છે એમાં સુધારો આવે અને લોકો માટીની ગણપતિની મૂર્તિઓ બનાવતા શીખે અને પોતે એની સ્થાપના કરીને વિસર્જન કરીને પર્યાવરણ બગડે ના, એ હેતુથી આ સ્પર્ધા પણ યોજાઈ રહી છે. મારું નામ ટ્વિંકલ છે. હું અહીં જૂનાગઢની નિવાસી છું. અહીં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ મ્યુઝિયમ અને આપણું જૂનાગઢ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવાની એક સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમાં ઘણા બધા મારી મારા ફ્રેન્ડ્સ અને ઘણા બધા લોકો છે તે જેને માટીમાંથી કેવી રીતે ગણપતિ બનાવવા તે શીખવવામાં આવી રહ્યું છે. આજરોજ પર્યાવરણને બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવવામાં અહીં આવી રહ્યા છે. અમને શીખવવામાં આવશે અને પછી એ ગણપતિ બનાવીને અમે ઘરે તેની સ્થાપના કરીશું. મારું નામ નિહાલ ગાંગવાણી છે. આજે આપણું જૂનાગઢ દ્વારા યોજવામાં આવેલો માટીના ગણપતિ બનાવવાના વર્કશોપમાં મેં આજે પાર્ટ લીધેલો છે. દર વર્ષે જોવામાં આવ્યું છે કે ઘણી બધી પ્રવૃત્તિ આપણી જૂનાગઢ દ્વારા કરવામાં આવે છે. આ વખતે મેં એમાં પાર્ટિસિપેટ કર્યો છે અને ગણપતિની મૂર્તિ બનાવી છે, જેની સ્થાપના પણ હું મારા ઘરે પરિવાર સાથે કરી છું. દર વખતે આ લોકો આપણું જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાનું પણ નિર્માણ કરવામાં આવે છે અને આજે અહીં હાજર થઈને અમને ખુશી થઈ છે.
જુનાગઢ વાસીઓ છેલ્લા 3 મહિનાથી ખાડા ટેકરા રસ્તા ઉપર ચાલીને પોતાનું વાહન ચલાવીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કામ ચલાઉ રાહત મળે તે માટે તૂટેલા રસ્તા ઉપર જેસીબી અને સુપડું મારીને રસ્તો સમથળ કરવાનો પ્રયાસ કરાયો હતો. મહાનગરપાલિકાનો તો સફળતા મળી, પરંતુ ઊંટ કાઢ્યું ને બકરું પેઠું હોય તેવો ઘાટ વાહન ચાલકોનો, રાહદારીઓનો, વેપારીઓનો થયો. કારણ કે જ્યારે રસ્તો સમથળ બનાવવામાં આવ્યો ને ખાડા ટેકરા દૂર કરવામાં આવ્યા, ત્યારે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થયું, જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા અને દુકાનોની અંદર ધૂળના થર જામતા મોતીબાગ વિસ્તારના વેપારીઓએ ચકાજામ કરીને વધુ એક વખત તંત્રનો કાન આંબળ્યો હતો. આજે સવારે વેપારી એસોસિએશનની સાથે રાખીને સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને આવેદનપત્ર પાઠવ્યું, ત્યારે રાજેશ તન્નાએ 15મી સપ્ટેમ્બરથી જૂનાગઢના તમામ રસ્તાઓના કામ શરૂ થઈ જશે તેવી ખાતરી આપી છે. પરંતુ લોકોનો રોષ અને લોકોની નારાજગી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. નમસ્તે. આજે અમે કમિશનર સાહેબને એક આવેદનપત્ર તો શબ્દ છે, પણ હું વિનંતીપત્ર કહીશ. અને 15મી સપ્ટેમ્બરથી રોડનું કામ બધી જગ્યાએ શરૂ કરવાનું એમણે એક પ્રોમિસ આપ્યું છે. અને મને ખાતરી છે કે આવો બાહોશ અધિકારી જો અહીંયા હોય તો એ કામ કરીને જ છૂટશે. અમારા મોતીબાગના રોડ ઉપર ધૂળ બહુ ઉડે છે, એટલે દરેક વેપારીઓને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ નુકસાન છે. ઘરમાં અંદર રહેનારી વ્યક્તિઓને પણ ધૂળ છે કે અંદર 20-25 ફૂટ સુધી જાય છે, એટલે એ બી નુકસાન છે. અને એને કારણે અમને લોકોને તકલીફ પડે છે, વેપારી વર્ગને તકલીફ પડે છે. અને આ સમસ્યા લઈને અમે આવેલા હતા. રોડ સરખો થાય એ જ અમારે સમસ્યા છે. અમારી કોઈ એવી ડિમાન્ડ નથી કે સિમેન્ટ રોડ કરે કે આવો રોડ કરે. જૂનાગઢની પબ્લિકને વ્યવસ્થામાં જળવાય અને જૂનાગઢ કોર્પોરેશનનું બજેટ હોય એ પ્રમાણે રોડ કરે. બજેટનો વાત જ નથી, પૈસા ઘણા જ છે. બીજી તરફ માત્ર જૂનાગઢ કે અન્ય મહાનગરની, પરંતુ આ વખતે હાઈવેની સ્થિતિ પણ ખૂબ જ દયનીય બની ગઈ છે, જેને કારણે રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને 5મી સપ્ટેમ્બર સુધીમાં જો રસ્તાઓ નવા નહીં બને તો ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. રાજકોટની જેમ જ જૂનાગઢ અને અન્ય મહાનગરના ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. આ ટ્રાન્સપોર્ટર અને વાહન ચાલકોનું કહેવું છે કે અમે મસ્ત મોટા ટોલ ભરીએ છીએ, છતાં નવા રસ્તા બનાવવામાં તંત્ર આળસ રાખે છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજકોટ કલેક્ટરને સંબોધીને આજે રાજકોટ ટ્રાન્સપોર્ટર એસોસિએશને 5મી સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપીને ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગઈકાલે પર્યુષણનો 5મો દિવસ હતો, ત્યારે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં મૂર્તિ પૂજક તપ સંઘ દ્વારા હેમાભાઈના વંડાથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના નાના નાના બાળકોએ જૈન તપસ્વી અને જૈન મુનિઓની વેશભૂષા ધારણ કરીને આ પ્રસંગને વધુ દીપાવ્યો હતો. આ શોભાયાત્રા જૂનાગઢમાં દિવાન ચોક, માલીવાડા રોડ, આઝાદ ચોક, એમજી રોડ થઈ અને શાલિગ્રામ એપાર્ટમેન્ટ ખાતે પૂર્ણ થઈ હતી. પર્યુષણ હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે લોકો મિચ્છામી દુક્કડમના ભાવ સાથે ક્ષમાપના પણ માગી રહ્યા છે. પરંતુ મૂર્તિ પૂજક તપ સંઘ દ્વારા ગઈકાલે શોભાયાત્રા નીકળી, જેને કારણે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવની જૈનોત્તર દ્વારા ઉત્સાહભેર ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. જય જિનેન્દ્ર. પર્યુષણ પર્વનો 5મો દિવસ એટલે મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ જૈનો માટે આ બહુ હર્ષપૂર્વક ઉજવાતો આ દિવસ હોય છે. અને શોભાયાત્રા કાઢી અને બહુ વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક અમે આગળ વધી રહ્યા છીએ. ભગવાન મહાવીર સાહેબનું જન્મ કલ્યાણક હોય છે. સવારે જન્મવાંચન હોય છે. બહુ ભગવતી ત્યાં 56 ઉતરે છે. એ ઉતરીને બધા આદેશ પ્રમાણે બધા સુખરૂપ લે છે. અને ભગવાનનો વરઘોડો હેમાભાઈના મર્ડરથી સ્ટાર્ટ થઈ દેરાસરથી માલીવાડા રોડથી પંચાગડી, આઝાદ ચોક અને ત્યાં થઈ અને શાલિગ્રામ એપાર્ટમેન્ટ એમને ત્યાં ભગવાનના પારણાનો ઉતારા થશે, ત્યાં સંઘ પ્રભાવના થશે અને ત્યાંથી સમાપન થઈ બહુ છૂટા પડી 5:15 વાગે સાંજે સંઘ જમણ જે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ નિમિત્તે યોજાય છે અમૃતવાડીમાં 5:15 વાગે ભાઈઓ બહેનો સંઘ જમણનો લાભ લેશે.
GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. 2 દિવસ પછી સમગ્ર સોરઠમાં દુંદાળા દેવનું આગમન થઈ ચૂક્યું હશે, ત્યારે છેલ્લા 30 વર્ષથી થાણા રોડ ઉપર દુગ્ધાધારી હનુમાનના સાનિધ્યમાં ગણેશ મહોત્સવ ઉજવતા સ્થાનિક રહેવાસીઓએ આ વર્ષે પણ ગણપતિ મહારાજની દર્શનીય મૂર્તિ બનાવી છે. આ મૂર્તિને સ્થાનિક લોકો જ બનાવે છે અને સ્થાનિક દીકરીઓ પોતાની રીતે શણગાર કરે છે, જેને કારણે થાણા રોડ ઉપરના આ ગણપતિ મહારાજ આસપાસના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. છેલ્લા 30 વર્ષથી અહીં ગણેશ મહોત્સવ ઉજવાય છે તેમ જણાવતા દુગ્ધાધારી હનુમાનના સેવકોએ જણાવ્યું કે રોજ રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજીને અમે ગણેશ વંદના કરીએ છીએ. ત્યારે દુગ્ધાધારી હનુમાનના સાનિધ્યમાં ગણપતિ મહોત્સવના દર્શનનો લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. મારું નામ કેશવલાલ ગિરિજલાલ ચૌહાણ છે. હું અહીં મારા બાપ દાદાના વખતની હું 3જી પેઢીએ અહીં પૂજારી તરીકે અમે સેવા પૂજા કરીએ છીએ હનુમાનજી મહારાજના મંદિરે, અને અમે આ છેલ્લા 30 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ ધામધૂમથી. અને અહીં દરેક વસતા ધાર્મિક ભાઈ બહેનો અમારા લતાની અંદર અને પોલીસ ખાતાનો પણ અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળે છે, એટલે અમે આ કરી શકીએ છીએ. અને દર વર્ષે અમે આ રીતનું ધામધૂમથી આયોજન કરીએ છીએ. અને રાત્રે આરતી, સુંદરકાંડના પાઠ, સત્યનારાયણની કથા, આવા કાર્યક્રમો ધાર્મિક જ કરીએ છીએ. કોઈ મિમિક્રી કે એવા કોઈ કાર્યક્રમ કરતા નથી. અમે ધાર્મિક જ કાર્યક્રમ કરીએ છીએ. અને અમે આ આયોજન છે ને દુગ્ધાધારી હનુમાનજી સત્સંગ મંડળ દ્વારા આયોજિત કરીએ છીએ. મારું નામ ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ચુડાસા છે. હું અહીંયા દુગ્ધાધારી હનુમાન દાદાના મંદિરની અંદર ગણપતિ ઉત્સવનો ઓલો હોય ત્યારે 1 થી 1.5 મહિના અગાઉ ગણપતિની તૈયારી કરીએ છીએ. ગણપતિની મૂર્તિને ફેરફાર કરી અને જે શણગાર કરવામાં આવે છે. હાલ જૂનાગઢમાં 73મા વન મહોત્સવની ઉજવણી ચાલુ છે, ત્યારે શિવ ભક્ત કિરણભાઈ પુરોહિત અને સાથી મિત્રો દ્વારા સમગ્ર શ્રાવણ માસ અને વન મહોત્સવનો સમન્વય સાધીને નિઃશુલ્ક બિલ્વપત્રના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના 30 દિવસ લગભગ 151 થી વધુ લોકોને બિલ્વપત્રના રોપા અર્પણ કરીને શ્રાવણ માસના છેલ્લે દિવસે આ અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કિરણભાઈ પુરોહિતે અલગ અલગ શિવ ભક્તોને અલગ અલગ શિવ મંદિરોમાં જઈને બિલ્વપત્રના રોપાનું વિતરણ કર્યું. સાથોસાથ લોકોને સંદેશ પણ આપ્યો કે આપણે પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ચલાવીએ છીએ, ત્યારે ઘરમાં એક બિલ્વપત્રનું વૃક્ષ વાવીને આપણે પર્યાવરણ બચાવવાની સાથે સાથે શિવ ભક્તિ અને આધ્યાત્મિકતાની દિશામાં પણ એક કદમ આગળ વધારી શકીએ છીએ. કલ્પ વૃક્ષની જેમ જ બિલ્વ વૃક્ષ પણ ખૂબ જ પવિત્ર હોવાનું જણાવતા આ શિવ ભક્તએ બિલ્વપત્રના રોપાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસ અને 73મા વનોત્સવ નિમિત્તે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન શિવના પ્રિય એવા બિલ્વ પત્રના વૃક્ષ એટલે કે રોપાઓનું વિતરણ દર વર્ષની માફક આ વર્ષ પણ પવિત્ર શ્રાવણ માસ અને 73મા વન મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મુકામે તમામ શિવપ્રેમી ભક્તોને આપવામાં આવ્યું. આમ કહીએ તો કલ્પવૃક્ષ કરતાં પણ બિલ્વ વૃક્ષનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ આપવામાં આવ્યું છે. કલ્પવૃક્ષ કરતાં પણ વધારે લાભ અને પવિત્રતા આ વૃક્ષ દ્વારા મળે છે. એટલે પ્રત્યેક પરિવાર પોતાના આંગણામાં અથવા તો આસપાસ બિલ્વ વૃક્ષનું પૂરી શ્રદ્ધા અને પવિત્રતાથી ઉછેર કરે તો આ વૃક્ષનું ખૂબ મહત્ત્વ છે. આપણે જોઈએ છીએ કે દર વર્ષે લોકો અલગ અલગ પદ્ધતિથી પર્યાવરણનું રક્ષણ કરવા માગે છે, તો આ બિલ્વ વૃક્ષ તમામ ક્ષેત્રે આપણને ઉપયોગી થાય છે. પર્યાવરણની પણ રક્ષા થાય છે, આધ્યાત્મિકતાની દ્રષ્ટિકોણથી પણ આમનું મહત્ત્વ ખૂબ છે.
ભેસાણ તાલુકાના નાના વાઘડિયા ગામે માતાની ક્રિયા કરવા માટે બે ભાઈઓ વચ્ચે મનદુખ થયું, જે હત્યામાં પરિણમ્યું હતું. મળતી વિગત અનુસાર નાના વાઘડિયા ગામના જમાલભાઈ અને કાળુભાઈની માતાનું મૃત્યુ થતા એમની 41મું કોણ કરે અને ખર્ચો કોણ કરે તે મુદ્દે બંને ભાઈઓ વચ્ચે ચડભડ શરૂ થઈ હતી. પરંતુ નાની એવી બાબતમાં જમાલભાઈના 3 દીકરાઓએ માથામાં પાઇપ હથોડા જેવા ઘા મારીને કાળુભાઈનું મોત નિપજાવ્યું હતું. પોલીસ ફરિયાદ થતા ભેસાણ પોલીસે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સાથે રાખીને જમાલભાઈ અને તેના 3 દીકરાઓની ધરપકડ કરી હતી. આજે એમને જૂનાગઢ પોલીસમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી. ત્યારે સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે રહેતા જમાલભાઈ તેમજ કાળુભાઈ બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ વચ્ચે પોતાની માતાના 41માની જે તિથિ કરવાની હોય એ તિથિના બાબતે બોલાચાલી ઝઘડો થતા આ કાળુભાઈને આરોપી જમાલભાઈના દીકરા ઇબ્રાહીમ, રિઝવાન અને અમીનભાઈ દ્વારા લાકડી તેમજ પાઇપથી મારવામાં આવતા મરણ ગયેલ છે. આ બાબતે કાળુભાઈના પુત્ર ઇમરાનભાઈ કાળુભાઈ સિપાઈ દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધાવેલ છે. આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓ જમાલભાઈ, બચુભાઈ, ઇબ્રાહીમ જમાલભાઈ, રિઝવાન જમાલભાઈ અને અમીન જમાલભાઈની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી જમાલભાઈ એ મરણ જનાર કાળુભાઈના સગા ભાઈ થાય છે, તેમજ બીજા 3 આરોપીઓ તેના ભત્રીજા થાય છે. અને જમાલભાઈ અને કાળુભાઈને જે પૈસા જે 41મું જે કરવાનું એના માતાનું મરણ થતાં 41મું જે કરવાની વિધિ કરવાની થાય એમાં જે બનાવવાની વસ્તુઓ છે અને પૈસા બાબતે બોલાચાલી થયેલ અને એ બાબતે ઝઘડો થતાં સામાન્ય બોલાચાલીમાં તેના ભાઈને માથામાં ઈજા કરતા મરણ ગયેલ છે. આ બાબતે વધુ તપાસ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, ગઈકાલે રવિવારે દેશમાં એવી 3 ઘટનાઓ બની કે સમગ્ર દેશવાસીઓ ટેલિવિઝન સામે ગોઠવાઈ ગયા હતા. જેમાંની એક ઘટના ગુજરાતમાં બની, બીજી ઘટના ગુજરાત બહાર બની અને ત્રીજી ઘટના ભારતની બહાર બની. આ 3 ઘટનાઓને વાગોળશે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ આ વિરામ પછી. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ. ગઈકાલે સમગ્ર દેશમાં 3 ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રથમ ઘટના ગુજરાતમાં બની, જ્યાં 2001ની સાલમાં કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ સ્મૃતિવનના માધ્યમથી કરવામાં આવ્યો. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ભુજ ખાતે આવ્યા હતા અને ભુજિયા ડુંગર ખાતે ડુંગર ઉપરથી સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને વડાપ્રધાન મોદીએ આ સ્મૃતિવનને ખુલ્લું મૂક્યું હતું. 400 કરોડ રૂપિયાને ખર્ચે 470 એકરમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બન્યો છે. 10 વર્ષની લાંબી જહેમત બાદ આ વિશ્વ કક્ષાનું સ્મૃતિવન કચ્છવાસીઓને અર્પણ કરતા વડાપ્રધાને કચ્છી ભાષામાં જ લોકોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું કે સ્મૃતિવન સમગ્ર દેશની વેદનાનું પ્રતીક છે. આજે મન એટલી બધી સંવેદનાઓથી ભરાઈ ગયું છે કે સ્મૃતિવનમાંથી બહાર નીકળવાનું પણ મન ન થાય એ પ્રકારની લાગણી આ સ્મૃતિવનની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રદર્શન અને અન્ય અલગ અલગ સ્લાઇડ અને અલગ અલગ યાદો આ ભૂકંપને દિવસે જ્યારે પોતે દિલ્હીથી સીધા કચ્છ આવ્યા હતા ત્યારે પ્રત્યક્ષ નિહાળી હતી. આજે સ્મૃતિવનના માધ્યમથી આ સંવેદનાઓ ફરીથી જીવિત થઈ રહી છે. તમારા દરેક દુઃખમાં હું ભૂતકાળમાં ભાગીદાર બન્યો છું અને હજુ બનતો આવીશ એમ જણાવીને કચ્છના લોકોની ખુમારીની તેમણે સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ભુજિયા ડુંગર ખાતે આ 400 કરોડને ખર્ચે બનેલ સ્મૃતિવન માત્ર દેશના નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ બનશે તેવો દાવો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે કચ્છના પ્રવાસે હતા, પરંતુ બપોર પછી દેશમાં એક એવી ઘટનાએ આકાર લીધો કે સમગ્ર દેશ બપોરે 2:30 વાગે ટેલિવિઝન સામે ગોઠવાઈ ગયો. કદાચ સૌથી વધુ વિડીયો જોવાનો રેકોર્ડ પણ આ ઘટના બનાવી શકે છે, કારણ કે આધુનિક ટેકનોલોજીની મદદથી નોઈડામાં બનેલા 30 માળના 2 ટાવરને માત્ર 12 સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યા. આ ઘટના પણ ગઈકાલે દેશવાસીઓ માટે રોમાંચસભર બની રહી. નોઈડા સ્થિત ટ્વિન ટાવર 12 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયા. જે બિલ્ડિંગને બનાવવા માટે 13 વર્ષનો સમય લાગ્યો હતો તે બિલ્ડિંગ માત્ર 12 સેકન્ડમાં જ ભૂતકાળ બની ગયું. ટ્વિન ટાવરમાં 915 ફ્લેટ અને 21 દુકાનો હતા. ટાવરમાં 2 બેઝમેન્ટ પણ હતા. બંને ટાવરમાં 20 ફ્લોર ઉપર પ્રાઇમરી બ્લાસ્ટ શ્રેણીબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા. એક સાથે વોટરફોલ સ્ટાઇલથી આ ટ્વિન ટાવરને પાડવામાં આવ્યો હતો અને આ જાણકારી ટાવરને ધ્વંસ કરવાવાળી કંપનીના એન્જિનિયર મયુર મહેતાએ શેર કરી હતી. આ 2 ટાવરને વિસ્ફોટકો સાથે તોડી પાડવા માટે એડફિસ એન્જિનિયરિંગ કંપનીને 17 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે, જેમાં મુખ્ય બિલ્ડિંગ કંપની પણ સામેલ છે. જ્યારે ટાવર તોડી પડવામાં આવ્યા ત્યારે ચારે તરફ કાટમાળના ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. ટ્વિન ટાવરને તોડવામાં આવ્યા ત્યારે 1000 લોકોએ મોટો ધડાકો સાંભળ્યો હતો અને ધરતીકંપનો અનુભવ પણ કર્યો હતો. રિયલિટી ફર્મ સુપરટેક લિમિટેડ ના ચેરમેન RK અરોરાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોઈડામાં તેના ટ્વિન ટાવર બિલ્ડિંગને તોડી પાડવાને કારણે કંપનીને 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પરંતુ ગઈકાલે બપોરે 2:30 કલાકે ટેલિવિઝન સામે આ જ દ્રશ્યો લોકો જોતા રહ્યા અને રોમાંચિત પણ થયા હતા. દર્શક મિત્રો,